નર્મદા જિલ્લાના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસથી ચર્ચા હતી કે સાંસદ મનસુખ વસાવા પક્ષથી નારાજ છે, પરંતુ આજે તેમણે પોતે જ આ તમામ અટકળોનો અંત આણ્યો છે। ચેતર વસાવાના ગઢ ગણાતા ડેડિયાપાડામાં એક સભા દરમિયાન મનસુખ વસાવાએ સ્પષ્ટ કર્યું કે તેઓ ભાજપ સાથે અડીખમ ઊભા છે। તેમણે જણાવ્યું કે તેમની દીકરી પ્રીતિ વસાવાએ વડિયા તાલુકા પંચાયતની બેઠક પરથી ટિકિટ માંગી હતી અને તે લડવા માટે સક્ષમ પણ હતી। જો કે ભાજપની પરિવારવાદ વિરોધી પોલિસીને કારણે તેને ટિકિટ નથી મળી, પરંતુ તેનાથી કોઈ નારાજગી નથી। મનસુખ વસાવાને ભારતીય જનતા પાર્ટીએ ઘણું બધું આપ્યું છે ભાઈ। 1995 માં રાજપીપળામાં ધારાસભ્ય બને પહેલી વખત કેશુભાઈએ મને મંત્રી બનાવ્યા છે। કોટેજ ઇન્ડસ્ટ્રી ફિશરીઝ ટ્રાઇબલ વિભાગ જો વિભાગ સંભાળે છે। 1998 થી લોકસભામાં ચૂંટાઈને જાઉં છું, કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારમાં મને મંત્રી બનાવ્યો છે, પણ પાર્ટીના જે નિયમો છે, પાર્ટીની પોલિસી છે, એ બધાને લાગુ પડે ભાઈ। નારાજ થવાનું કોઈ જરૂર નથી। ઉમેદવાર એક સીટના 4 થી 5 હોય, ટિકિટ એકને મળે, પણ આપણે ભાજપને ઓળખવાનું છે।